નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતનું બંધારણ અને એમાં પણ એક ખૂબ અગત્યનો ટોપિક સુપ્રીમ કોર્ટ, ભારતનું ન્યાયતંત્ર. હવે આપણે આ લેક્ચર સિરીઝમાં ચાલુ કર્યું છે, તો આપણે હવે સર્વોચ્ચ ન્યાયાલય શું છે એના વિશે સવિસ્તાર અભ્યાસ આ લેક્ચરમાં આપણે કરીશું. મિત્રો આજનો આપણા ટોપિકનું નામ છે સર્વોચ્ચ ન્યાયાલય. એમને ઇંગ્લિશમાં કહેવામાં આવે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં. હવે આપણે જોઈએ આગળ આપણે કયા લેક્ચરનો અભ્યાસ, કયા ટોપિકનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. પહેલો લેક્ચર આપણે ભણ્યા હતા રાષ્ટ્રીય પ્રતીકો, પછી ત્યાર પછી બંધારણનું નિર્માણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બંધારણની વિશેષતાઓ આપણે જોઈ લીધી, બંધારણની પ્રસ્તાવના આપણે શીખી લીધી, રાજ્યનું પુનર્ગઠન કઈ રીતના થયું એ પણ આપણે જોઈ લીધું. છઠ્ઠા લેક્ચરમાં આપણે સંઘ અને રાજ્યક્ષેત્રોનો અભ્યાસ કર્યો. સાતમા લેક્ચરમાં નાગરિકતા સંબંધિત આપણે માહિતી મેળવી લીધી. આઠમો લેક્ચર મૂળભૂત અધિકારો આપણે શીખી લીધો. નવમો લેક્ચર મૂળભૂત ફરજો આપણે જોઈ લીધો. 10મો રાષ્ટ્રપતિમાં પાર્ટ 1 અને પાર્ટ 2 એ પણ આપણે અભ્યાસ કરી લીધો છે. 11મો લેક્ચર ઉપરાષ્ટ્રપતિનો અભ્યાસ થઈ ગયો, એટર્ની જનરલ વિશે અભ્યાસ થઈ ગયો 12મા લેક્ચરમાં. 13મા લેક્ચરમાં વડાપ્રધાન વિશે અભ્યાસ થઈ ગયો. 14મા લેક્ચરમાં કેન્દ્રીય મંત્રી પરિષદ વિશે અભ્યાસ કરી લીધો. 15મા લેક્ચરમાં રાજ્યસભાનો પણ અભ્યાસ થઈ ગયો. 16મા લેક્ચરમાં આપણે લોકસભા ભણી લીધી. 17મા લેક્ચરમાં રાજ્યપાલ પાર્ટ 1 અને પાર્ટ 2 એનો આપણે અભ્યાસ કરી લીધો. 18મા લેક્ચરમાં મુખ્યમંત્રી વિશે આપણે માહિતી મેળવી લીધી. 19મા લેક્ચરમાં રાજ્યનો એડવોકેટ જનરલ આપણે શીખી લીધો. 20મો લેક્ચર રાજ્યની વિધાનસભા એ પણ આપણે અભ્યાસ કરી લીધો. 21મો લેક્ચર રાજ્યની વિધાન પરિષદ એનો પણ આપણે અભ્યાસ થઈ ગયો. 22મો લેક્ચર આજે આપણે ભણીશું. 22મો ટોપિક સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ, જે આવેલી છે દિલ્હીમાં. તો હવે આપણે આ અભ્યાસ આપણે કરીશું આજે સુપ્રીમ કોર્ટ ઉપર. તો આજે આપણે જોઈશું સર્વોચ્ચ ન્યાયાલય. તો સર્વોચ્ચ ન્યાયાલય એનો બંધારણમાં ક્યાં ઉલ્લેખ કરેલો છે સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ. તો કે ભારતના બંધારણના ભાગ નંબર 5માં સર્વોચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ કરેલો છે. ભાગ નંબર 5માં ક્યાં અનુચ્છેદમાં? તો કે સર્વોચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 124 થી અનુચ્છેદ નંબર 147 સર્વોચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ કરેલ છે. જો આ સ્લાઇડમાં આપણે બે ટોપિક ભણ્યા કે સર્વોચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ ભાગ નંબર 5માં કરેલો છે અને અનુચ્છેદ નંબર 124 થી અનુચ્છેદ નંબર 147 આમનો ઉલ્લેખ કરેલો છે. પછી આપણે જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયની રચના કઈ રીતના થાય છે, એમાં કેટલા સભ્યો હોય છે, કઈ રીતના આખી સર્વોચ્ચ ન્યાયાલય હેન્ડલ થતું હોય છે એમાં. તો કે સર્વોચ્ચ ન્યાયાલયમાં શરૂઆતમાં આપણે પહેલા જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું 1949માં ત્યારે એમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશ ટોટલ કેટલા હતા? 8. ક્યારે? તો કે જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશ, ટોટલ 8 ન્યાયાધીશ હતા. પણ હાલમાં સર્વોચ્ચ ન્યાયાલયની રચનામાં કેટલા ન્યાયાધીશો ભાગ લે છે? તો કે એમાં હાલમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં એક મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જજ પ્લસ 30 અન્ય ન્યાયાધીશ અને ટોટલ કેટલા થયા? 31 ન્યાયાધીશ છે. જો આ સ્લાઇડ અગત્યની છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં કેટલા અન્ય ન્યાયાધીશ ભાગ લેતા હોય છે? તો કે 30. પછી ટોટલ કેટલા ન્યાયાધીશ છે? તો કે 31. અને જૂનું પૂછાઈ શકે કે એમ પૂછાય કે પહેલા સર્વોચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ થઈને કેટલા ન્યાયાધીશ હતા? તો કે 8. હાલમાં કેટલા છે? 31. પછી આપણે જોઈએ કે જે સર્વોચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ હોય છે, ચીફ જસ્ટિસ, એની નિમણૂક કઈ રીતના થાય, એની નિમણૂક કોણ કરતા હોય છે એ આપણે જોઈએ. જો સર્વોચ્ચ ન્યાયાલયના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એમની નિમણૂક કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ અન્ય ન્યાયાધીશની સલાહ લઈને
સલાહ લઈને એમની નિમણૂક કરતા હોય છે. એવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો અહીંયા તમને જવાબ મળી ગયો, રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ જે 30 અન્ય ન્યાયાધીશ હોય છે એમાંથી કોની નિમણૂક કરે? તો કે જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે, વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે એમની જનરલી નિમણૂક કરતા હોય છે. કે જે સૌથી સિનિયર હોય એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયમાં ક્યારેક એવું પણ બને કે જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એમનું પદ ખાલી હોય, એમની નિમણૂક થઈ ન હોય, અથવા એવું બને કે જે મુખ્ય ન્યાયાધીશ છે એમના કાર્યનું વહન કરી ન શકતા હોય, કોઈ અગત્યના કારણોસર એ ફોર એક્ઝામ્પલ એમનું એક્સિડન્ટ થયું હોય, કોઈ પણ એવું કારણ હોય કે જેનાથી એ એમના કાર્યનું વહન ન કરી શકતા હોય, સુપ્રીમ કોર્ટમાં જઈ ન શકતા હોય મુખ્ય ન્યાયાધીશ, તો શું થાય? તો કે જે રાષ્ટ્રપતિ છે, અહીંયા હું લખતો જ જાઉં, લખીને સમજાવું કે રાષ્ટ્રપતિ છે એ અન્ય ન્યાયાધીશમાંથી, જે અન્ય કેટલા ન્યાયાધીશ હતા? 30 ન્યાયાધીશ. અન્ય ન્યાયાધીશમાંથી કોઈ પણ એક ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવે, મુખ્ય ન્યાયાધીશનું પદ આપે, એના પદ ઉપર બેસાડે. મીન્સ એક પણ કન્ડિશન છે, ક્યારે? તો કે જે મુખ્ય ન્યાયાધીશ હોય એમના કાર્યનું વહન કરી ન શકતા હોય, અથવા એમનું પદ ખાલી હોય, જે તે ટાઈમમાં એ પોતાનું કાર્યનું વહન ન કરી શકે, અથવા એમનું પદ જ ખાલી હોય, એમનું નિમણૂક ન થઈ હોય, રાષ્ટ્રપતિ હજી એમની નિમણૂક ન કરી હોય, ત્યારે જે રાષ્ટ્રપતિ છે અન્ય 30 ન્યાયાધીશ આપણે જોયા કે અન્ય 30 ન્યાયાધીશ હોય છે અને એક મુખ્ય ન્યાયાધીશ હોય છે. એ 30 માંથી જે પણ સિનિયર હોય અને જે રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એ 30 માંથી એકની નિમણૂક એ મુખ્ય ન્યાયાધીશ તરીકે કરતા હોય છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે જે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો હોય છે, ટોટલ 31 ન્યાયાધીશ, એમની યોગ્યતાઓ શું છે? તો કે સૌથી પહેલા યોગ્યતા તો એ છે કે ભારતના નાગરિક હોવા જોઈએ. ભારતનો નાગરિક, આ બધી મોટા ભાગની યોગ્યતાઓમાં ભારતના નાગરિક તો હોવા જોઈએ, કારણ કે ભારતના અગત્યના પદો ઉપર એમનું આપણે વરણી કરવાની છે. પછી બીજી યોગ્યતા કે સતત 5 વર્ષ સુધી કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હોય. જો બીજી યોગ્યતા શું છે કે 5 વર્ષ સુધી એમણે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની સેવા આપી હોય તો એ સર્વોચ્ચ ન્યાયાલયમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ થવાને યોગ્ય છે. પછી ત્રીજી યોગ્યતા પણ છે કે 10 વર્ષ સુધી એમણે હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ હોય. ત્રીજી યોગ્યતા શું છે કે 10 વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ હોય, અથવા 5 વર્ષ સુધી હાઈકોર્ટમાં એ ન્યાયાધીશ તરીકે સેવા આપેલી હોય, તો એ સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ થઈ શકે. અને રાષ્ટ્રપતિના મતે, રાષ્ટ્રપતિને એવું લાગે કે આ કાયદામાં નિષ્ણાંત છે, કાયદાના નિષ્ણાંત હોવા જોઈએ. જો આ ન્યાયાધીશ બનવા માટેની સર્વોચ્ચ ન્યાયાલયમાં એમની યોગ્યતાઓ છે, એમાં પહેલી યોગ્યતા એ છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, સતત 5 વર્ષ સુધી એમણે કોઈ પણ રાજ્યની હાઈકોર્ટમાં, એટલે કે ગુજરાત હાઈકોર્ટ છે, મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટ છે, એ બધા જ કોઈ પણ હાઈકોર્ટ આવેલી છે એમાં ન્યાયાધીશ તરીકે સેવા આપેલી હોય. અથવા 10 વર્ષ સુધી, ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે ગુજરાત હાઈકોર્ટમાં એમણે વકીલાતનો અનુભવ હોય, ગુજરાત હાઈકોર્ટના એ વકીલ હોય, 10 વર્ષ સુધી એમનો અનુભવ ત્યાં હોય. અથવા રાષ્ટ્રપતિના મતે એ કાયદાનો નિષ્ણાત હોવો જોઈએ, તો પણ એને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનવાની યોગ્યતામાં ગણવામાં આવે છે. આ બધી જ યોગ્યતા હોય તો એમને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ બનાવવામાં આવે. ત્યાર પછી આપણે જોઈએ કે જે સર્વોચ્ચ ન્યાયાલય હોય છે એમના ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો હોય. તો આપણા બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે મિત્રો કે 65 વર્ષ સુધી, 65 વર્ષની ઉંમર સુધી એ પોતાના પદ ઉપર રહી શકે છે. પણ બંધારણમાં એવું નથી કીધું કે ફરજિયાત એને 65 વર્ષ સુધી રહેવું જ પડે, પણ 65 વર્ષ પહેલા એ રાજીનામું પણ આપી શકે. અને રાજીનામું કોને આપી શકે? તો કે રાષ્ટ્રપતિને. એ 65 વર્ષ પહેલા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય છે એ રાજીનામું પણ આપી શકે છે, અથવા એ 65 વર્ષ સુધી એની ઉંમર જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એમને કાર્યકાળ હોય છે. અને ક્યારેક એવું પણ બને કે સંસદ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા ચલાવે. મહાભિયોગની પ્રક્રિયાથી એમને પદ ઉપરથી હટાવવામાં આવે.
જો એમનો કાર્યકાળ છે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં જે ન્યાયાધીશ હોય એ 65 વર્ષની ઉંમર સુધી એ પોતાના પદ ઉપર રહી શકે, જ્યાં સુધી એને 65 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એ એકવાર ન્યાયાધીશ બની જાય પછી એ રહી શકે, અને 65 વર્ષ પહેલા એ રાજીનામું પણ આપી શકે રાષ્ટ્રપતિને, અથવા સંસદ મહાભિયોગની પ્રક્રિયા ચલાવે, મહાભિયોગનો ખરડો પાસ કરે સંસદમાં બંને ગૃહોમાં. અને આની પ્રક્રિયા હું આગળ તમને સમજાવીશ કે મહાભિયોગની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ક્યાં કઈ રીતના મતદાન થાય, એમાં કોણ કોણ સભ્યો ભાગ લે, લોકસભા રાજ્યસભા એ બંનેમાંથી પાસ થાય, પછી પાસ થયેલા હોય એમાં પણ બહુમતી હોવી જોઈએ, અને એમાં જેટલા સભ્યો હાજર હોય એમાં 2/3 સભ્યોમાં મત દે, ત્યાર પછી એમને હટાવવામાં આવે. આ બધી જ પ્રક્રિયા હું આગળ તમને લખીને સમજાવીશ, એટલે તમને માઇન્ડમાં ફિટ થઈ જાય કે નહીં આવી રીતના મહાભિયોગની પ્રક્રિયામાં થતી હોય છે. એટલે ઇન શોર્ટ આપણે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા એટલે કે ખરડો પાસ કરવામાં આવે અને એના પદ ઉપરથી હટાવવામાં આવે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને, ત્યારે પણ એમનો કાર્યકાળ પૂરો થઈ જાય. ત્યાર પછી હવે આપણે જોઈએ, જો આગળ જ મેં ઉલ્લેખ કર્યો હતો કે એમની પદ ઉપરથી હટાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય કે મહાભિયોગનો ખરડો કહેવામાં આવે છે. મહાભિયોગ અહીં તમારે યાદ રાખવાનું છે કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ બંનેના ન્યાયાધીશને જો હટાવવાના હોય તો આ ખરડો પાસ કરવો પડે. આ ખરડામાં કઈ રીતના મતદાન થાય એ પહેલા આપણે જોઈએ કે બંને ગૃહોની વિશેષ બહુમતી. પહેલો મુદ્દો એ બંને ગૃહોની વિશેષ બહુમતીથી આ ખરડાને પાસ કરવો પડે. હવે આપણે જોઈએ કે વિશેષ બહુમતી એટલે શું, તો જેટલા ગૃહના કુલ સભ્યો છે, કુલ સભ્યો અને એમાંથી પણ જેટલા હાજર હોય એટલા સભ્યોનો 2/3 બહુમતી. ફરી વાર સમજાવું કે જેટલા કુલ સભ્યો છે એમની બહુમતી. ફોર એક્ઝામ્પલ રાજ્યસભા છે એમાં 250 છે તો એમના 50% એટલે કે બહુમતી, કુલ સભ્યોની બહુમતી અને જેટલા સભ્યો હાજર હોય ગૃહમાં મતદાન ટાણે એમાંથી 2/3 સભ્યોની બહુમતી. જો આ બંને જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય તો આ ખરડો પાસ ગણાય કે કુલ સભ્યો જેટલા આવેલા છે એમની બહુમતીથી અને હાજર જેટલા છે અત્યારે ગૃહમાં અને એમાંથી જેટલા મતદાન કરે છે એમની 2/3 બહુમતીથી જો એ ખરડો પાસ થાય તો એને વિશેષ બહુમતીથી પાસ થયેલો ખરડો ગણવામાં આવે છે, અને પછી રાષ્ટ્રપતિને મોકલે ને રાષ્ટ્રપતિ પછી એને પદ ઉપરથી હટાવવા માટેની જોગવાઈ કરતા હોય છે. એટલે આ વિશેષ બહુમતી ખરડો પાસ કરવામાં આવે જેને મહાભિયોગનો ખરડો કહેવાય. પછી રાષ્ટ્રપતિ એને 2 જ કારણોસર હટાવે. એક તો સિદ્ધ કદાચાર કે એમણે કોઈ યોગ્ય કામ નથી કર્યું, સિદ્ધ કદાચાર, અને બીજું કારણ એવું પણ હોઈ શકે કે અસમર્થતા, કે એ આ સર્વોચ્ચ ન્યાયાલયના એના ચુકાદા આપવા માટે અસમર્થ છે. એવા 2 કારણોસર એમની ઉપર આ મહાભિયોગનો ખરડો પસાર કરવામાં આવે છે. મિત્રો હવે આપણે જોઈએ આગળ કે આ મહાભિયોગની જે ખરડો પસાર કરવામાં આવે એમાં કેટલા સભ્યોની જરૂર પડે. તો કે લોકસભા જે છે, લોકસભા એમના ઓછામાં ઓછા 100 સભ્યો આની અનુમતિ આપે, અને રાજ્યસભા જે રાજ્યસભા છે એમના 50 સભ્યો, આ બંને સભ્યો પોતાના જે અધ્યક્ષ હોય છે, ગૃહના અધ્યક્ષ, એમને આ ખરડો મોકલે. એ પ્રસ્તાવ જે આ લોકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો, આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને સંબોધિત લોકસભાના અધ્યક્ષ હોય તો લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભામાં એના ઉપરાષ્ટ્રપતિ એટલે કે એમના ચેરમેન, એમને આ ખરડો આપે છે. પછી જો આ 2 વ્યક્તિ છે અધ્યક્ષ અને ચેરમેન, એ એક 3 સભ્યોની સમિતિ બનાવે, 3 સભ્યોની સમિતિ બનાવે, અને આ સમિતિ છે એમાં ઓછામાં ઓછા એવું આપણા બંધારણમાં ઉલ્લેખ છે કે સર્વોચ્ચ ન્યાયાલયના 2 સભ્યો અને 1 પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોય છે. જો સર્વોચ્ચ ન્યાયાલયના 2 સભ્યો હોય, આ 3 સભ્યોની જે સમિતિ બને ને એમાં, અને એક આખા દેશમાં જે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોય, જે પ્રખ્યાત વકીલ હોય, એ આમાં સભ્ય હોય છે. પછી આ વ્યક્તિઓ છે આનો તપાસ કરતા હોય છે કે આ જે ખરડો પાસ કર, જે આ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે એ યોગ્ય છે કે નહીં. એમાં રાષ્ટ્રપતિની જે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ કે કોઈ અન્ય ન્યાયાધીશ છે એમાં સાચી રીતના આવી રીતના થયેલું છે કે નહીં, એમાં સંડોવાયેલા છે કે નહીં, એવી એક તપાસ કરે આ 3 સભ્યોની સમિતિ, અને ત્યાર પછી એ રાષ્ટ્રપતિને આ ખરડો મોકલતા હોય છે. જો તમે અત્યારે આટલું યાદ રાખી લો કે લોકસભાના 100 સભ્યો, રાજ્યસભાના 50 સભ્યો એક પ્રસ્તાવ પાસ કરે, લોકસભામાં હોય તો અધ્યક્ષને આ પ્રસ્તાવ મોકલે, અને ચેરમેન રાજ્યસભામાં આ પ્રસ્તાવ પાસ થાય તો એ ચેરમેન જે ઉપરાષ્ટ્રપતિ હોય છે
રાજ્યસભાના સભાપતિ એમને આ પ્રસ્તાવ મોકલે. ત્યાર પછી એ આ ચેરમેન અથવા અધ્યક્ષ એ 3 સભ્યોની સમિતિ બનાવે અને એમાં એક સર્વોચ્ચ ન્યાયાલયના 2 સભ્યો હોય છે, ન્યાયાધીશ હોય અને પ્રખ્યાત એક વકીલ હોય છે. આ 3 સભ્યોની સમિતિ તપાસ કરે અને ત્યાર પછી શું થાય એ આગળની કથા આવે આ સ્લાઇડમાં આપણે જોઈએ કે ત્યાર પછી જો આ સમિતિ આપણે આગળ વાત કરી કે 3 સભ્યોની સમિતિ છે એની તપાસ કરે અને જો એમાં જે ન્યાયાધીશ છે દોષી ઠરે તો આ પ્રસ્તાવ બંને ગૃહમાંથી પસાર કરવામાં આવે અને મેં વાત કરી એમ વિશેષ બહુમતીથી, આગળ મેં સમજાવ્યું હતું કે વિશેષ બહુમતી એટલે શું, વિશેષ બહુમતીથી આ ખરડાને પાસ કરી દે. જો પાસ થઈ જાય તો પછી રાષ્ટ્રપતિ એ ન્યાયાધીશ હોય છે, મુખ્ય ન્યાયાધીશ અથવા બીજા 30 માંથી કોઈ પણ અન્ય ન્યાયાધીશ એમને પદ ઉપરથી હટાવી શકે અથવા એનો હુકમ કરી શકે. પણ ક્યારે? તો કે આ તપાસ સમિતિ એને યોગ્ય લાગે, પછી બંને ગૃહમાંથી પાસ થાય, લોકસભા અને રાજ્યસભામાંથી, પછી એમાં વિશેષ બહુમતી એટલે કે જેટલા સભ્યો ગૃહમાં છે એમાં બહુમતી અને જેટલા સભ્યો મતદાન ટાણે ભાગ લે છે એ સભ્યોમાંથી 2/3 બહુમતીથી જો આ ખરડો પસાર થઈ જાય તો એને કેવી બહુમતી કહેવાય? વિશેષ બહુમતીથી આ ખરડો પસાર થઈ જાય તો પછી એ ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે. ત્યાર પછી રાષ્ટ્રપતિ સંબંધિત જે ન્યાયાધીશ હોય છે એમને પદ ઉપરથી હટાવી શકે છે. આ તે આપણી આખી પ્રોસેસ કે કોઈ પણ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય એને પદ ઉપરથી હટાવવા માટે આટલી પ્રક્રિયા કરવી પડે. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય છે એમને શપથ ગ્રહણ કોણ લેવડાવે? તો કે અનુચ્છેદ નંબર 124 મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. પછી રાષ્ટ્રપતિ જો હાજર ન હોય અથવા એમ કોઈ પણ વ્યક્તિને નિયુક્ત કરે, રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલ વ્યક્તિ પણ શપથ લેવડાવી શકે. આવું ઘણી બધી એક્ઝામમાં પૂછાતું હોય છે કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? તો એનો જવાબ તમને આ સ્લાઇડમાંથી મળશે કે સર્વોચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશ છે એમને રાષ્ટ્રપતિ શપથ લેવડાવતા હોય છે અથવા રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલ કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને શપથ લેવડાવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના પગાર અને ભથ્થા ન્યાયાધીશને શું ચૂકવવામાં આવે છે અને ક્યાંથી ચૂકવવામાં આવે છે? તો કે 2009માં આમાં સુધારો કરવામાં આવ્યો એના પગાર અને ભથ્થામાં. પછી જે મુખ્ય ન્યાયાધીશ છે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ એમને દર મહિને પર મંથ 1 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અને અન્ય ન્યાયાધીશ છે જે મેં વાત કરી એમ 30 ન્યાયાધીશો બીજા હોય એમને 90,000 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે. પછી આ જે પગાર ચૂકવવામાં આવે એ ક્યાંથી ચૂકવવામાં આવે? તો કે સંચિત નિધિ જે અનામત ફંડ જે સ્થાયી ભંડોળ એને પણ કહેવામાં આવે, સંચિત નિધિ ભારતની હોય ત્યાંથી એને ચૂકવવામાં આવે. સંચિત નિધિનો મતલબ એટલો કે સંસદ જે છે એ એના ઉપર મતદાન ન કરી શકે, કે બધા સભ્યો સપી જાય અને એવું જાહેર કરે કે ચલો આપણે એની ઉપર મતદાન કરીએ અને સંચિત નિધિમાંથી જેને પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી આવડા સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, કમ્પોર્ટ અને ઓડિટર જનરલ, ચૂંટણી પંચના અધ્યક્ષ, યુપીએસસીના અધ્યક્ષ, ચેરમેન એ બધાના જ પગાર સંચિત નિધિમાંથી ચૂકવવામાં આવે. તો એમાં વધારો કે ઘટાડો સંસદ મતદાન કરીને કરી ન શકે, એટલે જેનું નામ છે સ્થાયી ભંડોળ. અને એમાં સંસદ કાંઈ પણ ફેરફાર કરી ન શકે. હા, વધારો કરી શકે પણ એમાં મતદાન કરીને ઘટાડો તો ન જ કરી શકે. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ કે જે સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ હોય એમના રિટાયર થઈ ગયા હોય એ ન્યાયાધીશ શું કામ કરી શકે અથવા શું ન કરી શકે? તો એમાં પણ આપણા બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. એ ઉલ્લેખ અનુચ્છેદ નંબર 128માં કરેલો છે કે જે સેવાનિવૃત્ત ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિની મંજૂરીથી સર્વોચ્ચ ન્યાયાલયમાં ફરી પાછા સેવા આપી શકે છે. તો તમને એમ થાય કે એકવાર તો એ નિવૃત્ત થઈ ગયા પછી એ શું કામ સેવા આપે? પણ એમની ઉંમરને લીધે નિવૃત્ત થઈ ગયા હોય પણ રાષ્ટ્રપતિ જો એમને મંજૂરી આપે
તો એ સર્વોચ્ચ ન્યાયાલયમાં ફરીવાર સેવા આપી શકે અને એને બધી જ સુવિધાઓ આપવામાં આવે. પણ એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ગણાય નહીં. એને બધી સુવિધાઓ, પગાર, બધું જ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય એને ચૂકવવામાં આવે, પણ એવા ન્યાયાધીશને એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ ગણવામાં આવતા નથી. પછી એક બીજો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 128 માં કરેલો છે કે અન્ય ન્યાયાલય એટલે કે જે ભારતમાં કોઈ પણ કોર્ટ હોય એમાં એ સર્વોચ્ચ ન્યાયાલય જે નિવૃત્ત થયેલા ન્યાયાધીશ હોય એ વકીલાત ન કરી શકે. ત્યાર પછી આપણે હવે સૌથી અગત્યનો ટોપિક આ સર્વોચ્ચ ન્યાયાલયમાં જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ભારતના બંધારણમાં કયા કયા ઉલ્લેખ કરવામાં આવેલા છે. તો એની સ્વતંત્રતા શું છે એ આપણે જોઈ લઈએ. પહેલી તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જે હોય છે એમની નિમણૂક કોણ કરતા હોય છે? આપણે આગળ જોયું કે એ રાષ્ટ્રપતિ કરે. એટલે એમાં કોઈ પક્ષપાત, કોઈ પણ પાર્ટી દ્વારા આની નિમણૂક થતી હોતી નથી. ફોર એક્ઝામ્પલ ભાજપ હોય તો ભાજપ એમ કે આને ન્યાયાધીશ બનાવી દો, અમારા ઓળખીતા છે આ ભાઈ, ફલાણા ભાઈ અમારા ઓળખીતા છે, તો એવું એમાં ચાલે નહીં. રાષ્ટ્રપતિને જે એની યોગ્યતા પ્રમાણે એવું લાગે કે નહીં આને 5 વર્ષનો એમના અનુભવ છે ન્યાયાધીશ તરીકેનો અને 10 વર્ષનો વકીલાતનો અનુભવ છે, તો એમને જે નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે એટલે એમાં એની સ્વતંત્રતા થઈ ગઈ કે એમાં કોઈ પણ લાગવગ ચાલે નહીં એની નિમણૂકમાં. એટલે એમની નિમણૂક કોણ કરે બંધારણ પ્રમાણે? તો કે રાષ્ટ્રપતિ. અને કોની સલાહથી? તો કે જે મુખ્ય ન્યાયાધીશ હોય છે, મુખ્ય ન્યાયાધીશની સલાહથી કરતા હોય છે. એટલે એમાંય આને એવું લાગુ છે કે નહીં આ વ્યક્તિ જ યોગ્ય છે, તો એને જ સલાહ આપે કે નહીં આ જ વ્યક્તિની નિમણૂક કરો. પછી એમને પદ ઉપરથી હટાવી ન શકે કોઈ. એટલે કે મહાભિયોગના પ્રસ્તાવ વગર મહાભિયોગના પ્રસ્તાવ વગર એમને પદ ઉપરથી હટાવી ન શકે. આ પ્રસ્તાવ પાસ કરવો ખૂબ જ અઘરો છે. શું કામ? કારણ કે જેટલા સંસદમાં સભ્યો હોય છે એ મતદાનમાં ભાગ લે, એમાંય 2/3 બહુમતી પાસ મળવી જોઈએ અને જેટલા સભ્યો છે એની પણ બહુમતી એટલે કે 250 સભ્યો છે તેમાંથી 50% સભ્યોની હા હોવી જોઈએ. ત્યાર પછી એ પ્રસ્તાવ પાસ થાય અને મતદાન કરે અને એમાં પણ 2/3 જો બહુમતી મળે તો જ એમને પદ ઉપરથી હટાવી શકાય. એટલે આ બહુમતી જ હાંસલ કરવી ખૂબ અઘરી છે. એટલે આમાં કોઈ પણ વ્યક્તિની લાગવગ કે એવું કંઈ ચાલે નહીં. પછી એમની એક બીજી પણ સ્વતંત્રતા છે કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયિક ક્ષેત્રમાં કોઈ દિવસ ઘટાડો કરી શકાય નહીં. પછી જો જે કારોબારી છે એનીથી સર્વોચ્ચ ન્યાયાલયને અલગ રાખવામાં આવેલ છે, અલગ રાખેલ છે. જે વહીવટ થતા હોય બધા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી, બધા અલગ અલગ મંત્રીઓ, મંત્રી પરિષદ, એ બધા જ જે વહીવટી અધિકારીઓ છે ભારત દેશના એ બધા અલગ છે અને સર્વોચ્ચ ન્યાયાલય પણ આખી અલગ છે. એમાં કોઈ ચૂંટાઈને કેવી રીતના આવતું નથી. એની જે આખી એક પ્રક્રિયા છે કે આટલો અનુભવ, આટલી યોગ્યતા, આટલા વર્ષનો અનુભવ, એ બધી જ વસ્તુ તમારામાં હોય તો જ તમે આમાં પગ ઘુસાડી શકો, મીન્સ એમાં તમે નિમણૂક મેળવી શકો. એટલે એ આખી કારોબારીથી અલગ રાખવામાં આવેલી છે ન્યાયાલયની પ્રક્રિયા. એ પણ એની એક સ્વતંત્રતા છે. પછી આનો જે ખર્ચ કરવામાં આવે, ખર્ચાઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં, એમાં પગાર પણ આવી જાય, એમાં એના સ્ટાફના ભથ્થા જે ચૂકવવામાં આવે એ પણ આવી જાય અને એના જે ખર્ચ કરવામાં આવે ન્યાયાલયના એ બધા જ ખર્ચા કેમાંથી લેવામાં આવે? તો કે સંચિત નિધિમાંથી. આગળ મેં વાત કરી એમ. એટલે એમાં સંસદ કોઈ દિવસ મતદાન ન કરી શકે, ન કરે. એટલે એ આ પણ એક એની સ્વતંત્રતા છે કે આ સંસદની મંજૂરીથી એને બધું કરવું પડે એવું કાંઈ છે નહીં. એને સંચિત નીતિમાંથી જેટલો ખર્ચ થાય એમાં ઉધારવામાં આવતો હોય છે. એટલે આ બધી એમની સ્વતંત્રતાઓ થઈ સર્વોચ્ચ ન્યાયાલયની. ઓકે મિત્રો, તો હવે પછીનો જે સર્વોચ્ચ ન્યાયાલય પાર્ટ 2 લેક્ચર હું બનાવીશ એમાં સર્વોચ્ચ ન્યાયાલયની કઈ શક્તિઓ છે એ પણ ખૂબ અગત્યનો છે. એટલે હું આખો એનો અલગથી આની પછીનો જ લેક્ચર અપડેટ કરીશ. સર્વોચ્ચ ન્યાયાલય પાર્ટ 2, જેમ આપણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલમાં ભણ્યા એમની અલગ અલગ શક્તિઓ, એવી રીતના સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિઓ વિશે આપણે અભ્યાસ કરીશું. અને એ લેક્ચરના એન્ડમાં હું આ બધા જ સવિસ્તાર આના પ્રશ્નો હું સેટ કરીશ અને એ આપણે અહીંયા શીખીશું કે આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, થેન્ક યુ મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે
ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSFR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.